સ્વાગત છે તમારું આ ડીકે ટેકનિકલ ચેનલમાં। તો આજનો વિડીયો છે ને જો તમે નવા યુટ્યુબર હોય ને બહુ કામ લાગે એવો છે તો એને વિડીયોમાં એન્ડ સુધી બના લેજો, કારણ કે યુટ્યુબમાં તમે વિડીયો અપલોડ કરો ને એક વસ્તુની ખાસ ધ્યાન રાખવાની છે। તો હું તમને બતાવું કે તમારે છે ને વિડીયો અપલોડ કરો એ પહેલાં તમારે એ વસ્તુ તમારે ચેક કરી લેવાની છે। એ ચેક કર્યા વગર તમે વિડીયો અપલોડ કરશો ને તો કોઈ દી વાયરલ નહીં થાય। તો એ વિડીયો છે ને કોઈ દી વાયરલ ન થાય। એ તમે એકદમની વસ્તુ જોઈ જોવાની બરોબર હોય ને અને પછી તે વિડીયો તમે અપલોડ કરો ને તો વિડીયો છે ને 100% વાયરલ થાય છે। તમારે જે વસ્તુ તમારે જોઈ જોવાની છે એ હું તમને જાણકારી આપી દઉં। તો એને વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો અને આપણી ચેનલમાં નવા આવ્યા હોય ને તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો તમારા ભાઈને, કારણ કે આપણે આવી યુટ્યુબની માહિતી એને આપતા રહીએ છીએ, આ વિડીયો આપણે બનાવતા રહીએ છીએ। તો છે ને અંધાની પહેલાં આપણે પ્લે સ્ટોર ઓપન કરવાનું છે, ઓપન કરવાનું તો આપણે પ્લે સ્ટોર છે એની ઉપર ઓકે મારી દેવી। અને એમાં છે ને તમારે એક વસ્તુ સર્ચ મારવાની છે કે યુટ્યુબ સ્ટુડિયો। તો યુટ્યુબ સ્ટુડિયો ઉપર આવ્યું એની ઉપર ઓકે દઈ દેવાનું છે। તો એમાં જો તમે આપણું યુટ્યુબ સ્ટુડિયો છે ને એ અપડેટ કરવા માગે છે, એટલે આપણે છે ને વિડીયોની એવું અપલોડ સમજો એમને એમ કર્યા રાખી, પણ આપણે જોયું નહીં કે આપણે અપડેટનું ઓપ્શન ત્યાં આવી ગયું, અપડેટ થઈ ગયું હોય, કારણ કે એ આપણું વાઇટ સ્ટુડિયો છે ને એ અપડેટ થઈ ગયો હોય। એટલે આપણે ગમે એમ વિડીયો એમાં અપલોડ કર્યા રાખ્યો ને યુટ્યુબમાં એ વિડીયો આપણો કોઈ દી વાયરલ ન થાય, કારણ કે આ અપડેટ છે ને એ આપણે એને અપડેટ કરવું જ પડે। એટલે અપડેટ કર્યા વગર વિડીયો અપલોડ કોઈ દી ન કરાય, કારણ કે આ અપડેટ તો એ સોફ્ટવેરને એને મહિનામાં 1-2 દાન તો અપડેટ કરવું જ પડે। અને અપડેટ કર્યા વગર તમે વિડીયો અપલોડ કરો ને એટલે એ વિડીયો કોઈ દી વાયરલ ન થાય યુટ્યુબમાં। તો એ એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે। તો આપણે છે ને એ અપડેટ ઉપર ઓકે દઈ દેવી, એટલે જો હવે આપણું એ સોફ્ટવેર છે ને એ અપડેટ થવા માંડશે। તો હાલો કે જો આપણી અપડેટ થઈ ગયું અને ખોલો ને એનું ઓપ્શન આવી ગયું, એટલે આપણું આ સોફ્ટવેર અપડેટ થઈ ગયું છે। અને જો અહીંયા કને છે ને વાદળી કલરનું ટીક હોતા આવી ગઈ, ઇન્સ્ટોલ થઈ ગયું છે એમ। એટલે આપણે છે ને બહુ ઝાઝો ટાઈમ એમને વિડીયો અપલોડ કર્યા રાખ્યો એટલે વિડીયો ન વાયરલ થાય। અને આના વસ્તુ છે ને એક આપણે છે ને એ યુટ્યુબ લખીને પણ છે ને સર્ચ મારવાનું છે, જો યુટ્યુબ, અને યુટ્યુબને પણ જોઈ જોવાનું છે। એ અપડેટ માગતું હોય ને તો એને પણ અપડેટ કરી નાખવાનું છે, કારણ કે આ બે સોફ્ટવેર છે ને એ અપડેટ કરવા બહુ ખાસ જરૂરી છે, તો જ તે વિડીયો વાયરલ થાય, કારણ કે વિડીયો વાયરલ ન થાય। અપડેટ કર્યા વગર તમે એમને વિડીયો જીકામ જીક બોલાવો અંદર અપલોડ કરવાનું, કારણ કે સોફ્ટવેર જ તે અપડેટ માગતું હોય, એટલે આપણે માનો કે એક્સપાયર થયેલી દવા પીએ તો એ કે આપણને ગણ ના કરે। આમાં તો એવી રીતના જ હોય, અપડેટ થઈ ગયું હોય ને એટલે એ સોફ્ટવેર કામ ન કરે। અને તમે વિડીયો ગમે એમ છે ને અપલોડ કર્યા રાખો ને તો એ વિડીયો કોઈ દી વાયરલ ન થાય। તમારો વિડીયો ભલે સારામાં સારો હોય હંધાઈ કરતાં સારામાં સારો વિડીયો હોય ને તો એ વાયરલ ન થાય, ગમે એટલે તમે વિડીયોમાં મહેનત કરી હોય ને તો એ વાયરલ ન થાય, કારણ કે આ સોફ્ટવેર જ તે તમે અપડેટ ન કરેલો હોય અને એમને વિડીયો અપલોડ કરતા હોય ને એટલે આ ખાસ એક આ છે ને તમને જાણકારી આપવાની હતી। તો આપણે છે ને આ આપણું અપડેટ થયેલું જ છે યુટ્યુબ, કારણ કે આપણે 4-5 દી પહેલાં તે અપડેટ કર્યું હતું, એટલે આમાં અપડેટ થયેલું જ છે। તો ઉમ્મીદ કરું છું તમને છે ને મારો વિડીયો સારો લાગ્યો છે। તો હે તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક પણ કરી નાખજો અને શેર પણ કરી નાખજો।